વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સમાચાર પોરબંદરથી મળી રહ્યા છે। પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મહિયારી ગામમાં ગાંજાના છોડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। તળાવ પાસે સ્થિત એક ઘરના ફળિયામાં ગાંજાનો છોડ વાવવામાં આવ્યો હોવાની માહિતી એસઓજીને મળતા ટીમે ત્યાં રેડ કરી હતી। રામ સુકા પરમારના ઘરે તપાસ દરમિયાન ફળિયામાંથી 8 ફૂટ 1 ઇંચ ઊંચાઈનો લીલો ગાંજાનો છોડ મળી આવ્યો છે। અંદાજિત ₹2.50 લાખના મુદ્દામાલ સાથે રામસુકા પરમાર નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી ગાંજાના છોડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ₹2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી છે। ગાંજાના છોડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। ₹2.50 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી। બાતમી મળી હતી, બાતમીના આધારે કાર્યવાહી કરતા ગાંજાનો છોડ ઝડપાયો છે। ત્યારે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી છે। એક વ્યક્તિને ગાંજાના છોડ સાથે ધરપકડ કરી છે। વધુ વિગત સાથે અમારી સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। જે ચેતન, પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી છે, ગાંજાના છોડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો પોરબંદરના સુતિયાણા વિસ્તારમાં મહિયારી ગામ છે। મહિયારી ગામના એક જ જગ્યા ઉપર જે ગાંજાના છોડ ઉગ્યા છે અને 8 ફૂટ જેટલી હાઈટ વધી ગઈ છે, તેમાં સ્પેશિયલ ઓપરેશન ટીમ છે તેમને જાણકારી મળી હતી। તે જાણકારીના આધારે તરત જ તેની ત્યાં દરોડા કર્યા હતા અને ગાંજાના છોડ પકડી પાડ્યા છે। ₹2.5 લાખ જેટલો મુદ્દામાલ અને એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે। હજુ પણ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે કે કેટલી જગ્યાએ ગાંજાના વાવેતર જે છે થયા છે કે નહીં, તે તમામ બાબતની અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર જે ગાંજા વાવતા હોય તેની ઉપર સ્પેશિયલ ઓપરેશન ટીમ છે જે અત્યારે નજર રાખી રહી છે અને આવનારા સમયની અંદર કોઈ ગાંજાના વાવેતર ના કરે તે અંગે પણ અવારનવાર જે અવેરનેસ કાર્યક્રમ છે તે પણ કરવામાં આવતા હોય છે। જી ચેતન, કેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને હવે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? અત્યારે જે 2 છોડવા છે તે મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવે છે। ₹2.5 લાખ કિંમત બતાવવામાં આવી છે। ₹2.5 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ છે તે અત્યારે જપ્ત કરી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અવારનવાર જે ગાંજાની ખેતી છે તેની ઉપર જે દરોડા પાડવામાં આવતા હોય છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ ગુનો પણ એ રીતે દાખલ કરવામાં આવ્યો છે। જી ચેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પોરબંદર સ્પેશિયલ ગ્રુપે કાર્યવાહી કરી છે। ગાંજાના છોડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી ₹2.50 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો।